લિટરલી ત્યાં એમને મેં પાવાગઢ ઉતાર્યા ને એ માણસ રડવા લાગે બોલો. એટલે એવી હાલત કોઈને ના ભગવાન કરે. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા મજામાં? તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને મહાદેવના દર્શન કરવા જઈએ છીએ, કારણ કે આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે. તો બધાને હર હર મહાદેવ કમેન્ટમાં લખતા જજો, હર હર મહાદેવ. અને જઈએ છીએ આપણી બાઇક લઈને, ફોર્ચ્યુનર નીકાળીને મહાદેવના દર્શન કરવા માટે. મહાદેવ આવી ગયા છે અને હવે મહાદેવના દર્શન કરી લઈએ. ફૂલ તોડી લીધે આપણે મહાદેવે આવી ગયા છે અને મહાદેવના દર્શન કરી લઈએ. અને બેલીપત્ર અને ફૂલ લઈ લીધા છે. દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવું. મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે ઘર તરફ જઈએ. તમે પણ દર્શન કરી લેજો અને મહાદેવ કમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો. ફેમિલી ઘરે જ જતો હતો, પણ પપ્પાનો ફોન આવ્યો કે એની દવા લેતો હોય રીંગણમાં છાંટવા માટે. તો ચાલો દવા લઈ આવીએ પહેલા. તો ફેમિલી દવા લઈ લીધી છે આપણે દુકાનેથી અને પાવાગઢ જઈને આવ્યો છું આપણે. એમાં એવું થયું કે હું દવા લેવા જતો હતો, ત્યાં એક રસ્તામાં ભાઈ મળ્યા. ચાલતા ચાલતા આવતા હતા, એ હાથ કર્યો મને કે આગળ સુધી લઈ જાઉં. પછી અડધા સુધી બેઠા હતા, એમને કેવું કીધું કે મારે પાવાગઢ જવું છે. પછી મારે બીજી બાજુ જવાનું હતું, એટલે હું અડધે ઉતારી દીધા એમને. પછી દવા લઈને આવતો હતો, પછી ફરી એ ભેગા અને એમણે કીધું કે મારે વડતાલ જવાનું છે. અને હું વડતાલથી આવ્યો હતો અને કંઈક ચીલાવાળા દર્શન કરવા આવ્યા હતા એ લોકો. હવે બધા કોની જોડે હતા ખબર નહીં, પણ એમને કોઈ એવું કહેતા હતા કે મૂકીને આવી ગયા છે પૈસા લઈને, એટલે ચાલતા ચાલતા જતા હતા. એમની જોડે કશું પૈસા નહોતા, મોબાઈલ એટલો હતો. તો મને વિચાર્યું કે ચલો ને યાર, પાવાગઢ સુધી તો મૂકી દો, કારણ કે રસ્તામાં બધા કેટલા બધા છે ને કંઈ સાધન મળે એવું બી નથી. એટલા માટે મેં વિચાર્યું ચાલો મૂકી દઉં એમ. તો પછી પાવાગઢ મૂકીને અત્યારે આવ્યો છું. તો રસ્તામાં ઊભો રહે ને મેં કહું તમને પણ વાત કરું ખાલી એમ. જુઓ આ વડતાલ ઊભો છું, આ બાજુથી પાવાગઢથી મૂકીને આવ્યો છું. અને લિટરલી ત્યાં એમને મેં પાવાગઢ ઉતાર્યા ને એ માણસ રડવા લાગે બોલો. એટલે એવી હાલત કોઈને ના ભગવાન કરે. જોકે એમની પાસે પૈસા નહોતા અને મૂકીને આવી ગયા હતા, એટલે એમાં ગભરાઈ ગયા હતા કે હવે શું. મારી જોડે વધારે પૈસા તો નહોતા, પણ પછી એમને પાવાગઢ મૂકીને મારી જોડે 50 રૂપિયા હતા, એ આપી દીધા. મેં કહું એટલામાં તો પહોંચાય નહીં એમને, પણ મેં કહું રાખો તમારી જોડે. આ હતી ઘટના મારી જોડે બનેલી, તો મેં તમને પણ શેર કરું એમ. વધારે તો નહીં મદદ બને, પણ એટલી આપણે કરી શકીએ માનવતાને દ્રષ્ટિએ. એટલા માટે આપણા ઇલાકામાં હોય તો આટલું તો આપણે કરી શકીએ. એટલા માટે મેં મદદ કરી. ના દવા લીધી છે, હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને પછી મળ્યું. કેટલા કિલ્લાની? 50 રૂપિયા. તો ખેતર આવીને પપ્પાને દવા આપી દીધી છે અને એ છોટવાનું ચાલુ કરી દીધું છે. જુઓ તમે, આ રીંગણ આપણી બધી કેટલી ડાળીઓ બધી ખરાબ થઈ ગઈ. આગલા બ્લોગમાં તમને કીધેલું એમ. ચાલુ છે દવા છાંટવાનું. પપ્પાએ દવા બનાવીને ચાલુ કરી દીધી છે છાંટવાની. ખૂબ રોગ પડી ગયો છે જુઓ યાર. દવા બનાવી દીધી છે પપ્પાએ અને હવે આપણે 4 લઈને જવાનું છે ઘરે. તો ચલો